કેટલાય દિવસથી વિરમગામ, માંડલ અને દેત્રોજમાં અમુક કહેવાતા સામાજિક તત્વો દ્વારા જે પોતાની જાતને આરટીઆઈ એક્ટિવિસ્ટ સમજે છે, આ લોકોને ખોટી અરજીઓ કરીને પૈસા પડાવવાનું કામ અત્યારે વિરમગામ, માંડલ, દેત્રોજમાં 4-5 લોકોએ ગેંગ બનાવીને, સમાજના નામે ગેંગ બનાવીને આ એક પ્રયાસ અત્યારે સમગ્ર વિસ્તારમાં ચાલી રહ્યો છે. વિકાસના કામોમાં કઈ રીતે સળી કરવી, સમાજને કઈ રીતે ગુમરાહ કરવો, કોઈની ઉપર ખોટા કેસ કેમ કરવા, અત્યારે સતત વિરમગામની, માંડલ અને દેત્રોજમાં 10-12 લોકોએ આ અભિયાન આદર્યું. જેની પણ જોડે આવી કોઈ ઘટના બને, જે કોઈ ખોટી રીતે તમને હેરાન પરેશાન અરજીઓ કરીને તમારે જો પૈસા માંગે તો ડાયરેક્ટ તમારે મને જાણ કરવાની છે. એ વ્યક્તિને કાયદાની ભાષામાં પણ જવાબ આપીશું અને નહીં માને તો તમારા બધાના હિત માટે થઈને એને જો લડવું પડતો છે તો પણ લડવા અમે તૈયાર છે. પણ આવા લોકો વિરમગામના વિકાસમાં, વિરમગામની પ્રગતિમાં, વિરમગામના નિર્દોષ અને ભોળા લોકોને હેરાન પરેશાન કરવાનું જો સમાજની આડમાં કોઈ કામ કરશે તો કોઈ પણ ભોગે ચલાવી નહીં લેવાય. સારા લુખાઓ પતી ગયા છે અને એ કેસ અર્પો થશે ને કોઈને ખોટી રીતે હેરેસમેન્ટ કરવાનો એટલે ખબર પડી જશે કેટલી વીએ હોવા થાય. વિરમગામમાં વિરમગામના લોકોએ એના છોકરાને ચૂંટીને મોકલ્યો છે તો આવી પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. તમારે જે કોઈને દાદા બને લોકોને હેરાન કરવા હોય તો બધા બહાર જતા રહેજો, વિરમગામમાં નહીં ચાલે. એટલે આવી 2 નંબરની ડોગલી ગેંગોને કોઈ પણ ભોગે અહીંયા ચલાવી નહીં લેવાય. ધારાસભ્ય બન્યા પછી વિસ્તારની અંદર એક જ કામ ચાલશે અને એ કામ છે માત્ર વિકાસનું. અને વિકાસના કામમાં કોઈ આડે આવશે, લોકોને ખોટી રીતે કોઈ હેરાન કરશે તો માત્ર ધારાસભ્ય તરીકે કાયદાની ભાષામાં જવાબ નહીં આપું. દીકરા તરીકે આ પરિવારને બચાવવા માટે, આ વિરમગામ વિધાનસભા મારો પરિવાર છે એને બચાવવા માટે બધી જ રીતે લડવા માટે આવી જઈશ મેદાન.